જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે તો કાલે જાયફળ વાળું દૂધ જે મેળવ્યું હતું એ બધું જ અત્યારે માખણ બનાવી નાખ્યું છે ને આજ જ આપણે ગરમ કરવાનું છે. તો બધી 2 સાઈઝ તો બનાવી દીધી છે આપણે. આ બની ગયું છે, આ માખણ બની ગયું છે ને આ 2 સાઈઝ તો અત્યારમાં ફરી ગઈ છે ને હજી આજ તો બહુ મોડું થઈ ગયું છે. અને હજી આપણે આ દહીં બાકી છે અને આ દહીં બાકી છે. હજી એટલું ફેરવાનું બાકી છે, પછી પાછી રસોઈ બનાવવાની છે, કામ કરવા વાળા છે એટલે. અને બધા જાયફળ આપણે ઘી ઓલું થાય, અડધા તો તળિયે બેહી ગયા છે. તો આપણે જાયફળ વાળું દૂધ જે બનાવ્યું અને દહીં મેળવ્યું હતું, દહીં ફેરવીને જે માખણ નીકળ્યું છે, આપણે 40 લીટર મેળવ્યું છે. એમાં આપણે અત્યારે 1.5 કિલો ઘી ઉતરશે. એ માખણ જો ત્યાં ગરમ કરવા મૂકી દીધું છે હવારમાં. અને આપણા જાયફળ આ વખતે આપણે વધારે નાખ્યા. એનું કારણ એ છે કે જાયફળ પણ બધાને બહુ બધે મગાવે છે ભાઈ જાયફળ અમને મોકલાવો, અને જાયફળ વાળા ઘીની પણ માંગ હતી, એટલા માટે આપણે જાયફળ વાળું ઘી બનાવી નાખ્યું છે. અને જાયફળ વાળું ઘીની કેટલી ગુણવત્તા છે એ આપણે આગલા વિડીયોમાં તો કીધું જ છું કે નાના બાળક હોય અને કોઈ ગેસની પ્રોબ્લેમ હોય, ભળતું હોય, વારંવાર ઝાડા ઉલટી થતું હોય, તો એની માટે આ ઉત્તમનો ઉત્તમ છે. અને ખાસ કરીને જેને નીંદર ન આવતી હોય, જેને દવા લેવી પડતી હોય ઊંઘ આવવાની, એની માટે ઘી પણ બહુ ઉત્તમમાં ઉત્તમ છે. એટલા માટે આપણે જાયફળ વાળું ઘી અને જાયફળ બનાવીએ છીએ. નાના બાળકથી લઈ અને મોટા કોઈ પણને ઉપયોગી થાય. આપણું ઘી મસ્ત ગરમ થઈ ગયું છે આસુ, અને બાકી બધું ગાળી લીધું છે. અને જે કાંઈ એઠે હોય તો હશે આપણે જાયફળ એને પણ નોખા લઈ લેવું. શિવાની છૂટી ગઈ છે અને શુભને દોડાવે છે. બધાય બગડાટી બોલાવે છે શિવાની છૂટી એમાં. દોડતો ને એની વાહે તો એ વધારે દોડશે. એની વાહે દોડમાં આલે ઓ આલે શિવાની શિવાની ઓ પકડાઈ ગઈ. એને થોડીને બટાતી ડબલ તેજ થાય. તને વગાડી ન દે. પકડ, જવા દે. આ વેસલી થાંભલી જવા દે. તું આ પકડ. મને નહીં શું તમને બેને દોડવે છે. વાળી દે આટી. પકડ. હાશ. શિવાની એકવાર છૂટી એટલે વાત પૂરી. કાં શુભમ? નકર શુભમ ગમે એવી તેજ વાસળી હોય ને તો એક ભેગીનો પકડીને બાંધી દે. પણ શુભમ શિવાની તું ન પગી રહ્યો. શિવાની તારી કરતા તેજ થાય. શુભમ પરસેવો વાળી દીધો. બહુ ગાંઠું વાળે ને હવાર નહીં છૂટે. એવા દે પરસેવો વળી ગયો ને. શાબાશ શિવાની બંધાઈ ગયો તારથી. હાલો જો બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને હવે પાવા નીરવાનું બાકી છે. અને આપણે આ તોફાની વેગડને બાકી રાખી છે, કારણ કે સવારે આપણે મોડું મિલ્કિંગ કર્યું હતું, એટલે અત્યારે પણ મોડું કરશું જેથી કરીને વાસળી ભૂખી ન થાય. અને વાહિંદા પાવાના અને સારો આપવાનું બાકી છે, એટલે ટાંકો ખાલી છે એટલે પાણી ખૂબ શરૂ મૂકી દીધું છે. ને આપણી નાની નાની બાવલી જો અહીં મસ્ત બેહી ગઈ છે વેગડની વાછડી. મોટી ગાય રમાડે છે એને, નકર મોટી ગાય માણસ નહીં પાસે ન આવવા દે.
તો અત્યારે જે ગાયોને પાવાનું સારો આપવાનું કામ બાકી છે, પણ અત્યારે આ જે કેચી ચડાવે છે એમાં બધા મશગુલ થયા છે. તો આ કામ કરી અને પછી આ ગાયોને પાવાનું ને સારો આપવાનું કામ રહે. અત્યારે જો બધી બિચારી બેસી ગઈ છે, એને પણ ખબર છે કે કામ શરૂ છે એટલા માટે. અને બાકી બધી દાદા અને કંકુ ઊભા છે ને અહીંયા આ કામ શરૂ છે અત્યારે કેચી ઉતારવાનું.